તો ફાઇનલી ભીમનાથ મહાદેવ પહોંચી ગયા. ત્યાં પબ્લિક પણ ઘણું છે મિત્રો. હજી થોડીક ગાડી આવી તો ગાડી ભૂખી હાવ ડીઝલનો કાંટો હાવ ઉતરી ગયો. એટલે આપણે હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે ભીમનાથ મહાદેવ. તો આપણે નીકળી ગયા છીએ રસ્તામાં અને કપલીધાર વેટા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. અને ડ્રાઇવિંગ કરે છે આપણા પપ્પા. ટ્રાફિક પણ ઘણું છે આજે છે રવિવાર મિત્રો. હજી થોડીક ગાડી આવી તો ગાડી ભૂખી થઈ ગઈ. જો હાવ ડીઝલનો કાંટો હાવ ઉતરી ગયો. એટલે આપણે ડીઝલ પુરાઈ લેવી. આપણે પહોંચ્યા સાળંગપુર. HP નો પંપ આવ્યો ને પુરાઈ લેવી. તો મિત્રો હવે ડીઝલ આપણે પૂરી લીધું. હવે આપણે નીકળશું, ડ્રાઈવ કરીશું. હવે મિત્રો સાળંગપુર આપણે પહોંચી ગયા. અને સાળંગપુરમાં ટ્રાફિક તો જોવો તમે. ખામીની લાઈને પુલ છે આ સાઈડે. આજે રવિવાર છે એટલું ટ્રાફિક છે વાત જવા દો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ભીમનાથ મહાદેવ. અને આ ટ્રાફિક તો જો બધી ગાડીઓ પડી સામે. ફાઇનલી આપણે પહોંચી ગયા. તમે ટ્રાફિક જો ગાડીઓ. તો ફાઇનલી ભીમનાથ મહાદેવ પહોંચી ગયા. ત્યાં પબ્લિક પણ ઘણું છે. અહીંથી બ્રહ્મપુર 84 છે તે માટે પબ્લિક ઘણું છે. વિડીયોમાં કન્ટિન્યુ. આપણે પહોંચી ગયા ભીમનાથ મહાદેવ. હર હર મહાદેવ અંદર જઈને આપણે દર્શન કર્યું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાલ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, રોગ હર, સર્વ પાપ હર. હર મહાદેવ હર. કઈ રીતનું મહાદેવનું મંદિર છે અને કઈ રીતનું શું છે આપણે દાદા ઇતિહાસ કીધો. આગલો વિડીયો ન જોયો જોતા આવજો. ભીમનાથ વહી આતે જૈસે ભોલેનાથ બુલાતે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા. અને મંદિરની બાજુમાં તે અહીં શિવલિંગ છે ભોળાનાથની. હર હર મહાદેવ. ભીમનાથ વહી આતે જૈસે ભોલેનાથ બુલાતે. હર હર મહાદેવ. જય ભોળાનાથ. કોમેન્ટ કરી નાખજો બધા. હવે અમે નીકળશું ઘર તરફ. તો ફાઇનલી આપણે કારે પહોંચી ગયા. અને તડકો છે વાત જવા દો. અમે પાણી પીવે છે. અરે તડકો બહુ છે. ના મને આપો. મિત્રો આપણે નીકળી ગયા છીએ. અને તમે ટ્રાફિક જો ઠેઠ સુધી લાઈન હતી. ઠેઠ બહાર ઠેઠ ગાડીઓ મૂકી તમે જો. અહીંયા ઠેઠ ગાડીઓ છે. આ ગેટમાં એક્ઝિટ થવાનો હોય ને ત્યાં. મિત્રો એક કાર બતાવું. આપણી ફેવરેટ ડ્રીમ કાર છે એ આપણી. વિડીયોમાં જો કન્ટિન્યુ રહેજો. જો આપણે આ સ્કોર્પિયો હજી ભાઈ છોડાવીને આવ્યા જ છે. આપણે લાઈક શેર ને કોમેન્ટ એવું બધું કરતા રહ્યો તો પછી આપણે એવી લેવી ગાડી. આ કાળો ઘોડો સ્કોર્પિયો જો. ફાઇનલી મિત્રો તડકાના હિસાબે આપણે સોડા પીવા ભરાઈ ગયા. અહીં બોટાદ પહોંચી ગયા. શિહોરી જો સોડા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. અને તમને એક વસ્તુ બતાવું. જો આ AC નખાયું. તો ફટાફટ બધા કોંગ્રેચ્યુલેશન કહી દો. આજનો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળે નવો લોક. હર હર મહાદેવ.